મિત્રો આપણે અગાઉ 11મા ધોરણના ત્રીજા યુનિટની અંદર કોષ રચના અને કાર્ય એટલે કે સેલ બાયોલોજી કોષ વિદ્યામાં આવતા 8, 9, 10 પ્રકરણ પૈકી 9, 10ની વાત કરી. 9માં આપણે જોયા જૈવિક અણુઓ, પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિક એસિડ અને ઉત્સેચકો. 10મા ચેપ્ટરને આપણે પૂરું કર્યું કોષ ચક્ર અને કોષ વિભાજનના મુખ્ય બે પ્રકાર, સમસૂત્ર વિભાજન અને અર્ધસૂત્ર વિભાજન. હવે એ યુનિટનો છેલ્લો પાઠ 8મો પાઠ જોઈએ છે, જેની અંદર આપણને કોષ વિશે વાત સમજાવી છે. એ પાઠનું નામ જ છે કોષ જીવનનો એકમ. આપણે અગાઉ જાણીએ છીએ કે કોષ છે એ કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. જેમ કોઈ પણ મકાન હોય એનો રચનાત્મક એકમ ઈંટ કહેવાય અથવા તો ચોરસ પથ્થર કહેવાય. એ પથ્થર ઉપર પથ્થર અથવા ઈંટ ઉપર ઈંટ મૂકી અને દિવાલ બને, દિવાલોના જોડાણથી રૂમ બને, રૂમ અથવા ઓરડાઓ ભેગા મળી અને એક મકાન છે બને. તો એ મકાન બનાવવા માટે રચનાત્મક એકમ જે સ્ટ્રક્ચરલ યુનિટ છે એને આપણે ઈંટ કહીએ. એમ સજીવ શરીરમાં પણ જે અંગતંત્રો છે એમાં રહેલા અંગો છે, અંગોમાં રહેલી પેશીઓ છે અને પેશીઓમાં રહેલા કોષો, કોષ એનો રચનાત્મક એકમ કહેવાય. નાનો શરીરનો ભાગ એટલે કોષ. તો એ જે કોષ છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. ઓછામાં ઓછો કોઈ પણ સજીવમાં એક કોષ તો હોય જ. અડધા કોષનો કોઈ સજીવ કોઈ દિવસ ના હોય. સજીવ ઓછામાં ઓછો એક કોષનો હોય, અડધા પોણા કોષનો સજીવ કોઈ દિવસ હોઈ શકે નહીં. એક કોષ તો આપણને સજીવમાં જોવા મળે. અને કંઈક કરતાં વધારે કોષો, સજીવ એક કોષી હોય કાં અનેક કોષી કે બહુકોષી હોય, એ આપણે અહીંયા નોંધ્યું છે. આપણને ખબર છે એક કોષી સજીવોની અંદર કયા કયા સજીવો આવે. તો આપણે જાણીએ છીએ એક કોષી સજીવોમાં અમુક લીલ આવે, જેમ કે ક્લેમિડોમોનાસ એ એક કોષી લીલ છે. ક્લેમિડોમોનાસ. એવી રીતે અમુક પ્રાણીઓ છે એ એક કોષી હોય. પ્રાણીઓ એક કોષી હોય તો એ પણ આપણને ખબર છે કે પ્રાણીઓ છે એની અંદર એક કોષી અમીબા, પેરામેશિયમ, પ્લાઝ્મોડિયમ, એ બધા એક કોષીઓ છે. અને કાં તો એક કરતાં વધારે કોષો હોય તો અનેક કોષી કે બહુકોષી સજીવો કે મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. એ પાછા બે પ્રકારના હોય. એક કરતાં વધારે કોષો શરીર રચનામાં ભાગ લે તો એ બે પ્રકારના સજીવ હોઈ શકે. એ સજીવની રચના કરતા કોષો એક કરતાં વધારે હોય તો એને કહેવાય રચનાત્મક બહુકોષી. પણ એમાં એ સજીવ ક્રિયાત્મક તો એક કોષી જ હોય. એ સજીવ બધા રચનાત્મક બહુકોષી રહ્યો પણ એ સજીવ ક્રિયાત્મક તો એક કોષી જ હોય. ઉદાહરણ તરીકે જે સ્નાન વાદળી છે, સ્નાન વાદળી એ કદમાં મોટું આપણને નરી આંખે દેખાય છે એટલે બહુ કોશિશ કહેવાય. કારણ કે આપણને કદી એક કોષ છે નરી આંખે દેખાય નહીં, એટલો સૂક્ષ્મ કદનો હોય, સૂક્ષ્મ દ્રષ્ટિએ માઇક્રોસ્કોપિક હોય. પણ આ જે સ્નાન વાદળી નામનું પ્રાણી આપણે નરી આંખે જોઈએ છીએ એનો મતલબ કે એ બહુકોષી છે. તો એની અંદર એક કરતાં વધારે કોષો એ ફક્ત રચનામાં જ વપરાય છે. બધા કોષો બધી જ જૈવિક ક્રિયા સ્વતંત્રપણે કરે છે. એક કોષની જૈવિક ક્રિયા એ બીજો કોષ કરે નહીં. બીજા કોષે એની જરૂરી બધી જ ક્રિયાઓ જાતે જ કરવી પડે. એટલે ક્રિયાત્મક તે બધા એક કોષી જ કહેવાય. એટલે આપણને એ બહુકોષીયમાં આવા બે પ્રકાર જોવા મળે. રચનાત્મક બહુકોષી ખરા, ક્રિયાત્મક પાછા એક કોષીય. ભલે કોષો ભેગા મળે, જેમ બેક્ટેરિયાનો જથ્થો હોય એ બધા બેક્ટેરિયા બધી જ ક્રિયાઓ સ્વતંત્રપણે કરતા હોય. એ તો બેક્ટેરિયાની વસાહત, કોલોની એકઠી થઈ છે. ઘણા બેક્ટેરિયા આપણને નાની આંખે દેખાય ટપકાના રૂપમાં, પણ એકચ્યુઅલી દરેક બેક્ટેરિયા બધી જ ક્રિયાઓ સ્વતંત્રપણે કરે છે. જેમ 50 માણસો ભેગા મળે તો એવું નહીં કે આના બદલે શ્વસન આ કરી આપે. એનું વજન આપણે એના બદલે ઉચકી શકીએ. એની ઉંમર હોય તો આપણે ઉંમરલાયક વ્યક્તિને વજનના ઉપાડ તો આપણે 50નો સંઘ જતા હોય ટોળું, એનું થોડું વજન આપણે ઉચકી લઈએ
આપણી તંદુરસ્તી સારી હોય, યુવા અવસ્થા હોય તો, પણ એના બદલે શ્વસન આપણે કરી શકીએ નહીં. એના બદલે પાચન આપણે કરી શકીએ. શ્વસન બાબતે, પાચન બાબતે આપણે 50 હોઈએ કે એકલા હોઈએ, દર વખતે એકલા જ છીએ, કારણ કે એ ક્રિયાઓ એકબીજા માટે આપણે કરી શકતા નથી. એમ અહીંયા એક કરતાં વધારે પ્રકારના કોષો ભેગા મળે, પણ દરેક કોષ પોતાની બધી જ ક્રિયાઓ સ્વતંત્રપણે કરે, એટલે ભેગા કહેવાય. એક કરતાં વધારે કોષો એટલે રચનાત્મક કે સજીવ બહુકોષી કહેવાય, પણ ક્રિયાત્મક તો હજુ એક કોષી છે. એટલે સ્ટ્રક્ચરલી મલ્ટીસેલ્યુલર પણ ફંક્શનલી યુનિસેલ્યુલર. એની સામે આવા સજીવો પણ હોય જે સ્ટ્રક્ચરલી એઝ વેલ એઝ ફંક્શનલી બંને રીતે બહુકોષી, રચનાત્મક અને ક્રિયાત્મક બહુકોષી. એટલે આપણા સહિત ઘણા બધા સજીવો, માનવ, આપણી આસપાસ જોવા મળતી ઉચ્ચ પ્રકારની વનસ્પતિઓ, માનવ, એ બધા સજીવો રચનાત્મક અને ક્રિયાત્મક બહુકોષી. તમે જો ફેફસા શ્વસન કરે છે, એ એટલા ફેફસા માટે નહીં, 50ના ટોળામાં આપણે શ્વસન કરીએ છીએ તો એકલા આપણા માટે નહીં, બધા માટે કરીએ એવું નથી. આપણે શ્વસન કરીએ છીએ ફક્ત આપણા માટે જ, એનો લાભ બીજાને ના મળે. જ્યારે ફેફસા શ્વસન કરે છે તો એને જે O2 મળે છે એનો લાભ એટલા ફેફસા નહીં, શરીરના એક એક કોષોને એનો લાભ મળે છે, એક એક અંગને એનો લાભ મળે છે. એટલે શરીરની અંદર કામ વહેંચાયેલું છે. આખા શરીર માટે ઓક્સિજન ફેફસા ભેગો કરે, આખા શરીરનો પ્રવાહી કચરો પેશાબ કે યુરિયા કિડની દૂર કરે, બરાબર. એવી રીતે અંગોની અંદર કામ વહેંચાયેલા હોય. એક અંગ જે કામ કરે બધા માટે કરે પોતાના સહિત, બીજું અંગ જે કામ કરે એના બાકીના બધા માટે કરે છે. એવી રીતે એની અંદર આપણને ક્રિયાત્મક પણ બહુકોષીપણું જોવા મળે. એટલે કે હું જે ભૂલી ગયો એને કહેવાય શ્રમ વિભાજન. જે રચનાત્મક અને ક્રિયાત્મક બંને રીતે બહુકોષીય હોય એમાં આપણને શ્રમ વિભાજન છે એ જોવા મળે. આની અંદર આપણને એવું શ્રમ વિભાજન છે એ જોવા મળે. દરેક કોષ સ્વતંત્રપણે બધી ક્રિયાઓ કરે. આમાં આપણને કોષો ભેગા મળી પેશીઓ બનાવતી જોવા મળે. પેશી સ્તરીય આયોજન, તો અંગ કે અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે. એને કારણે એમાં શ્રમ વિભાજન પણ હોય, એટલે એને ક્રિયાત્મક પણ બહુકોષી કહેવાય. જે સજીવો ક્રિયાત્મક બહુકોષી હોય એમાં જ તે શ્રમ વિભાજન છે આપણને જોવા મળે. તો કોષ બાબતે સજીવો આપણને આમાં બે પ્રકારમાં જોવા મળે મુખ્ય, અને આમ કુલ 3 પ્રકારના: એક કોષી અથવા તો રચનાત્મક બહુકોષી, પણ ક્રિયાત્મક એક કોષી, અથવા તો રચનાત્મક અને ક્રિયાત્મક બંને રીતે બહુકોષ. આપણે શબ્દનો અર્થ સમજ્યા અને થોડા ઉદાહરણો જોયા. તમને દિમાગમાં બેઠું હશે કેવી રીતે સજીવોને આપણે એક કોષી અને બહુકોષી તરીકે ઓળખીએ છીએ. હવે આગળ એ કોષો વિશે સંશોધન કરનાર સૌથી પહેલો સાયન્ટિસ્ટ છે એ છે એન્ટોની વેન લિવનહોફ. એણે સૌ પ્રથમ માઇક્રોસ્કોપની શોધ કરી, અને દુનિયામાં એ માઇક્રોસ્કોપ દ્વારા સૌ પ્રથમ કોષ જોનાર વ્યક્તિ હતો. પણ એને કોષ એવું નામ એન્ટોની વેન લિવનહોફે નહીં આપેલું. એ નામ સૌથી પહેલા આપેલું રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. એણે બુચ નામની વનસ્પતિની છાલના છેદ જોયા. એને ઘણા બધા આડા ખાનાઓ જોવા મળ્યા. મૃત કોષ જો છાલ તો વનસ્પતિમાં મૃત પામેલી પેશી કહેવાય. આજે આપણે જાણીએ છીએ ઘણા બધા ભાગો છે, નાના મોટા ખાનાઓ જોયા. ખાનાને વિજ્ઞાનની ભાષામાં સેલ કહેવાય, ગુજરાતીમાં આપણે કોષ કહીએ છીએ. સૌથી પહેલાં કોષ નામ આપનાર એ રોબર્ટ હુક હતા. એના પછી એની અંદર કોષ કેન્દ્ર નિહાળ્યું. આ તો મૃત પેશી જોઈ રોબર્ટ હુકે. એની અંદર જીવંત પેશીમાં, જીવંત કોષોમાં કોષ કેન્દ્ર હોય એવું રોબર્ટ બ્રાઉન નામના સાયન્ટિસ્ટ સાબિત કર્યું. એના સૌથી પ્રથમ કોષ કેન્દ્ર નિહાળ્યું અને એને કોષ કેન્દ્ર ન્યુક્લિયસ નામ આપ્યું. એના પછી સાયન્ટિસ્ટ છે પડકિંજે. એને જે પ્રવાહી ભાગ હોય કોષની અંદર એ નિહાળી અને જીવરસ નામ આપ્યું. આવી રીતે થોડી આપણે આ કોષ ઉપરની હિસ્ટ્રી જોઈ, ઇતિહાસ, તારીખ, એ કયા કયા વૈજ્ઞાનિકોએ કોષની કેવી કેવી પ્રકારની શોધ કરી છે. આપણે માઇલસ્ટોન જેવા 3-4 સાયન્ટિસ્ટ નામ આપ્યા.
એની અંદર એક થઈ ગયો વનસ્પતિ શાસ્ત્રી એ 1838માં 1838માં એનું નામ છે મેથિયસ સ્લાઇડન અથવા સ્લીડન. અને બીજા એક સાયન્ટિસ્ટ થઈ ગયા 1839માં એનું નામ થિયોડોર શોન. બરાબર. 1838માં મેથિયસ સ્લીડન અને 1839માં થિયોડોર શોન. એકચ્યુઅલી આ હતા એ વનસ્પતિ શાસ્ત્રી હતા. એમણે અભ્યાસ કર્યો વનસ્પતિ ઉપર. અને આ એ પ્રાણી શાસ્ત્રી હતા, એમણે અભ્યાસ કર્યો પ્રાણી ઉપર. અને એમણે શોધી કાઢ્યું કે એ જે કોષો છે એ એક કોષીય કે બહુ કોષીય ટૂંકમાં સજીવો છે એ કોષ અને કોષની નિપટથી બને છે. થિયોડોરે જોયું કે પ્રાણી કોષની ફરતે કોષ રસ પટલ હોય છે, જ્યારે સ્લીડને જોયું કે વનસ્પતિ કોષની ફરતે નિર્જીવ રસાયણનું પડ હોય છે, એટલે કે વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ હોય છે. જેવી કોષ દિવાલ એ પ્રાણી કોષમાં આપણને જોવા મળતી નથી. એ કોષના તે જૈવિક ક્રિયાઓના સ્ત્રાવના કારણે વનસ્પતિની બહાર કોષ દિવાલનો સ્ત્રાવ થાય છે, આવરણનો સ્ત્રાવ થાય છે. એ નિર્જીવ છે, એક પ્રકારનું રસાયણ છે. એવી સજીવો છે એ કોષ અને કોષની નિપટથી બને છે. એવી એક સમજૂતી કોષ વિશે એમણે આપી. એને કહેવાય કોષવાદ, સેલ થિયરી, અથવા એને કહેવાય કોષવાદ. પણ એ લોકો એવું સમજાવી શકતા નહીં કે નવા કોષો કેવી રીતે અથવા ક્યાંથી ઉત્પન્ન થાય છે. એ બાબત આપણને આપી. એના પછી લગભગ 1855માં થયેલા આ સાયન્ટિસ્ટે, એનું નામ છે રુડોલ્ફ વિર્શોવ. રુડોલ્ફ વિર્શોવે શોધી કાઢ્યું કે હંમેશા નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ તે બને છે. અહીંયા આપણને એક પ્રશ્ન એવો થાય કે નવા કોષો જૂના કોષોમાંથી બને તો પહેલો કોષ કેવી રીતે આવ્યો હશે? પહેલા મરઘી કે પહેલા ઈંડું? એના જેવો આપણને પ્રશ્ન થાય આપણે કે દુનિયામાં પહેલા મરઘી આવી તો પછી એ ઈંડામાંથી બહાર મરઘી ઈંડા વગેરે બહાર આવે. પહેલાં ઈંડું આવ્યું પૃથ્વી પર તો મરઘી વગેરે ઈંડું કોણે મૂક્યું? એ પ્રશ્ન અનઆન્સરેબલ ક્વેશ્ચન જેવા પ્રશ્નો જેના આપણે જવાબ આપી શકીએ નહીં, તો બિનજવાબી પ્રશ્નો કહેવાય. એવું નથી. ઉદ્વિકાસના ક્રમમાં એને આપણે સમજાવી શકીએ કે ભાઈ ધીમે ધીમે જે શરૂઆતમાં અકોષીય સજીવો અસ્તિત્વમાં આવ્યા એ સેલ્યુલર અથવા અકોષીય સજીવો એટલે કે વાયરસ એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? તો દુનિયામાં જે રસાયણો છે જેમ કે તત્વો છે, પહેલાં તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એ બધા પરસ્પર ભેગા થયા અને બંધાયા ચોક્કસ પ્રકારના બંધથી. એ બંધાવાની શક્તિ મળી સૂર્યપ્રકાશમાંથી. એમાંથી CO2 જોડાયા, H અને O જોડાયા, H2O બન્યા. એવી રીતે CO2 H2O પરસ્પર જોડાય તો CH4 બને, મિથેન બને. એ તત્વો પણ જોડાય એટલે એમ કરતાં તત્વોમાંથી પ્રાથમિક સંયોજનો, એમાંથી જટિલ સંયોજનો બન્યા. અને બનાવવાની જે શક્તિ છે, ઉષ્મા શક્તિ, વીજળી, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોમાંથી મળતી રહે. અને એક સમયે આવી રીતે રસાયણ રૂપી DNA બન્યું. એ આ કુદરતની રાસાયણિક પ્રક્રિયાઓને કારણે. અને પછી એ એકલું DNA આપણે કહીએ છીએ પ્રિયોન. એની પછી કવચ બન્યું, એને વાયરસ કહીએ છીએ. એ કોષ દિવાલ બની, એને બેક્ટેરિયા કહીએ છીએ. એમ કોષ અસ્તિત્વમાં આવ્યો, અંડકોષ. અને એમાંથી પછી મરઘી કે એવી રીતે જે પશુ પક્ષી પ્રાણીઓ વનસ્પતિ ઉદ્વિકાસના ક્રમમાં દેખાય. એમ ક્રમશઃ બધો વિકાસ થયો છે. એટલે એની અંદર આપણે સમજાય છે કે પહેલાં કોષ આવ્યા હોય, પછી પ્રાણી આવે હોય, પછી ઈંડા આવ્યા હોય. એટલે કે પહેલાં મરઘી પછી ઈંડા છે આવે. ટૂંકમાં કહેવાનો આશય કે અહીંયા પણ આપણને પ્રશ્ન થાય કે નવા કોષો છે એ જો જૂના કોષોમાંથી આવતા હોય તો જૂનો કોષ કેવી રીતે આવ્યો? પહેલો કોષ કેવી રીતે આવ્યો? પહેલો કોષ મેં કીધું એવી રીતે આવ્યો કે શરૂઆતમાં દુનિયામાં પૃથ્વી પર એવું વાતાવરણ હતું કે જે વાતાવરણને કારણે નવા કોષો બની શકતા હતા. આજે હવે પૃથ્વીનું વાતાવરણ છે એ પ્રકારનું રહ્યું નથી. આજે પૃથ્વીનું વાતાવરણ છે એ આખું વાતાવરણ પૃથ્વીનું એ રિડ્યુસિંગ પ્રકારનું છે. શરૂઆતમાં પૃથ્વીનું વાતાવરણ છે એ ઓક્સિડાઇઝિંગ પ્રકારનું હતું.
એટલે કે ઓક્સિજન પુષ્કળ હતો એ વખતે નવા કોષો નવા સજીવો બની શકતા હતા અને બનતા હતા, અને બન્યા હોય તો ત્યારે આ પ્રકારના સજીવો આપણને આપણી આસપાસને આપણા અહીંયા હયાતથી જોવા મળે. આજે હવે શક્ય નથી. એટલે આજના પરિપ્રેક્ષ્યમાં, આજના કોન્ટેક્સ્ટમાં જે આ રુડોલ્ફ વિશ્વા સમજાવે છે કે હવે આ પૃથ્વીનું જે રિડ્યુસિંગ વાતાવરણ છે એમાં કોઈ નવા કોષો સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ શકે નહીં. એ હંમેશા જૂના કોષોમાંથી બને છે. એમ સજીવો એ હવે સ્વયંભૂ પ્રગટ થાય નહીં. એ સજીવો મળતા પહેલાં પોતાના જેવા સજીવો પ્રજનનની ક્રિયાથી બનાવતા જાય. એવી રીતે કોષો પણ કોષ વિભાજનથી નવા નવા કોષો બનાવે, એવું અહીંયા રુડોલ્ફ વિર્સો કહેવા માંગે છે. આ તો એ માને જ છે મેથિયસ લિડન અને થિયોડોર શોર્નનું મંતવ્ય કોષ વિશેનું, કે સજીવો છે હંમેશા કોષ અને કોષની નિપજથી રીતે બને છે. અને આ તો આપણે સ્વીકારીએ છીએ આજે કોઈ પણ સજીવ છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોષ છે. તો આ કોષ વિશેના 3 એ વાક્યો એ સમજૂતીને, કોષ વિષયની સમજૂતીને આપણે કહીએ છીએ કોષવાદ અથવા કોષ સેલ થિયરી. આ આધુનિક કોષવાદ કહેવાય. રુડોલ્ફ વિર્સો આપણને આપે છે. મોડર્ન, અર્વાચીન, આ પ્રાચીન કહેવાય. આ એ શરૂઆતનો કોષવાદ છે. સિડન્સોને આપેલો આધુનિક કોષવાદ છે. તો કોષ વિશે કેટલીક આવી પણ માન્યતાઓ આપણા વૈજ્ઞાનિકે આપણને આપેલી છે જે આજે હજુ આપણે સત્ય છે એટલે સ્વીકારીએ છીએ. એવા એક કોષના મુખ્ય 2 પ્રકાર હોય. એક છે પ્રોકેરિયોટિક કોષ અને બીજા છે યુકેરિયોટિક કોષ. એનું ગુજરાતી લખ્યું છે પ્રોકેરિયોટિક એટલે આદિ કોષ કેન્દ્રી. એમાં કોષ કેન્દ્ર છે એને આપણે ગ્રીક ભાષામાં કહીએ છીએ કેરિયોન. કેરિયોનનો મતલબ કોષ કેન્દ્ર, અને પ્રો એટલે આદિ, અને અહીંયા પણ કેરિયોટિકનો મતલબ છે કોષ કેન્દ્ર, અને યુ એટલે સુ ઉચ્ચ કોષ કેન્દ્રીય એટલે સુ કોષ કેન્દ્રીય. તો જેનું કોષ કેન્દ્ર એ આદિ પ્રકારનું છે એવા સજીવોને કહેવાય સુકોષ કેન્દ્રીય. એક બીજી પ્રકારના પણ કોષ હોય જે અહીંયા આપણે બતાવ્યા નથી, પણ એને કહેવાય એકેરિયોટિક સજીવો. એટલે કે એને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર વિહીન સજીવો. કોષ કેન્દ્ર વિહીન, ઉદાહરણ તરીકે બધા જ વાયરસ છે એની અંદર આવે. વાયરસમાં કોષ કેન્દ્ર આપણને એબ્સન્ટ જોવા મળશે. કોઈ પણ સજીવ છે એમાં કોષ કેન્દ્ર છે કે નહીં એના આધારે 3 પ્રકારના સજીવો બનાવી શકીએ. દુનિયામાં આપણે 3 પ્રકારના સજીવોના ભાગ પાડીને 3 વિભાગ આપણે બનાવી શકીએ. એક કેરિયોટિક સજીવો, એની અંદર કોષ કેન્દ્ર ના આવે, દુનિયાના બધા વાયરસ છે એમાં આવે. હવે કોષ કેન્દ્ર છે એમાં કેરિયોન છે. કેવો કેરિયોટા છે એટલે કે કેવા પ્રકારનું કોષ કેન્દ્ર છે? તો એમાં આદિ કોષ કેન્દ્ર હોય, પ્રાથમિક પ્રકારનું, એને કહેવાય આદિ કોષ કેન્દ્ર સજીવો. જેમ કે બધી જ પ્રકારના બેક્ટેરિયા અથવા તો લીલ હરિત લીલ એ આ પ્રકારમાં આવે આદિ કોષ કેન્દ્રીયમાં. જેનું કોષ કેન્દ્ર સુવિકસિત છે એ બધા આવે યુકેરિયોટામાં, જેમ કે પેરામેશિયમ, અમીબા વગેરે. એમાં કોષ કેન્દ્ર ઉચ્ચ પ્રકારનો હોય, સુવિકસિત હોય. હવે અહીંયા આપણને પ્રશ્ન એવો થાય કે કયા કોષ કેન્દ્રને આદિ પ્રકારનો કહેવાય, કયા કોષ કેન્દ્રને સુવિકસિત કહેવાય? તો જો કોષની અંદર કોષ કેન્દ્રની ફરતે આપણને કોષ કેન્દ્ર પટલ જોવા ના મળે, કોષ કેન્દ્ર પટલ ના હોય તો પછી કોષ કેન્દ્રિકા પણ ના હોય. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ ના હોય તો કોષ કેન્દ્ર રસ પણ ના હોય. અને આવું ના હોય ને તો રંગસૂત્ર પણ ગેરહાજર હોય. તો બચ્ચું છે એને કહેવાય ડીએનએ, એ માત્ર હાજર હોય. તો એવા ડીએનએ જે હાજર હોય એને કહેવાય વલયાકાર ડીએનએ, એને કહેવાય એનું આદિ કોષ કેન્દ્ર. અહીંયા કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ છે એ હાજર હોય. કોષ કેન્દ્ર પટલ હોય એટલે અંદર કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્રિકા પણ હોય.
તો પછી એમાં રંગસૂત્રો પણ આપણને જોવા મળે. તો એવા કોષ કેન્દ્રને કહેવાય સુકોષ કેન્દ્ર. અને જેની ફરતે આવી રીતે કોષ કેન્દ્ર પટલ ના હોય એને કારણે આ પણ જોવા ના મળે, અને ફક્ત ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડનો તાંતણો જ હોય, એને કહેવાય આદિકોષ કેન્દ્રી સજીવ. બેક્ટેરિયા એ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે, તેને કહેવાય આદિકોષ કેન્દ્રી. આને કહેવાય સુકોષ કેન્દ્રી સજીવ. બીજું, જ્યારે કોષ કેન્દ્ર સુવિકસિત હોય ત્યારે હંમેશા એની અંદર વિવિધ કોષ અંગિકા પણ હાજર હોય, જેમ કે રિબોઝોમ, પછી અંતઃકોષીય જાળ, કણાભસૂત્ર, હરિતકણ, લાઇસોઝોમ, એ બધી જ અંગિકાઓ આપણને એની અંદર જોવા મળે. કારણ કે બધી અંગિકાઓનું નિયમન કરવા માટે કોષ કેન્દ્ર સુવિકસિત જોઈએ, અને અહીંયા છે એટલે આપણને એની અંદર બધી અંગિકાઓ કોષ રસની અંદર જોવા મળે. એટલે અહીંયા બધી અંગિકાઓ જોવા નહીં મળે. અહીંયા આપણને માત્ર રિબોઝોમ્સ જ જોવા મળશે, માત્ર રિબોઝોમ હાજર જોવા મળે. રિબોઝોમ સિવાયની કોઈ અંગિકા આપણને આ આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળશે નહીં, કારણ કે એની અંદર કોષ કેન્દ્ર આદિ પ્રકારનું છે. એની અંદર એક કરતાં વધારે પ્રકારની જો અંગિકાઓ હોય એનું નિયમન કરવા કોષ કેન્દ્ર સુવિકસિત એટલે કે જટિલ પ્રકારનું જોઈએ એ છે નહીં. એટલે એમાં આપણને ફક્ત રિબોઝોમ નામની એક જ અંગિકા છે એ જોવા મળશે. અપવાદ એવા ક્રોમેટોફોર, મેસોઝોમ એવું જોવા મળે છે, પણ અહીંયા મુખ્ય અંગિકા છે એ આ ઉચ્ચ કે સુકોષ કેન્દ્રીય સાપેક્ષે રિબોઝોમ જ જોવા મળશે. બીજી આપણને અંગિકાઓ છે એ જોવા મળશે નહીં. આમ આવા કોષના આપણને મુખ્ય બે પ્રકાર જોવા મળે, પ્રોકેરિયોટા, યુકેરિયોટા. યુકેરિયોટા એ આપણે જ્યારે આ 11મા ધોરણમાં પહેલું એક ભણ્યા હોઈએ ત્યારે શીખ્યા હોઈએ, જે R.H. વિટેકર નામનો સાયન્ટિસ્ટ છે, એણે કોષ કેન્દ્રના આધારે સજીવોના 3 ભાગ પાડ્યા. એમાંનો એક પ્રકાર છે યુકેરિયોટા, પ્રોકેરિયોટા અને યુકેરિયોટા. ટૂંકમાં આ બે પ્રકાર પડે. એ સિવાય તમે લોકો ધોરણમાં શીખ્યા છો કોષના આ રીતે બે પ્રકાર પડે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. જે સુકોષ કેન્દ્રીયો છે એને ફરી પાછા આવા બે પ્રકાર પડે, વનસ્પતિ અને પ્રાણી કોષ. એના જે કંઈ મુદ્દાઓ છે એ તમને આવડે છે, લખતો નથી, તમે લોકો 9-10 ધોરણમાં શીખીને આવ્યા છો, ખાલી આપણે તારે યાદ કરીએ છીએ. આપણે શીખ્યા છે કે વનસ્પતિ કોષની અંદર નિર્જીવ કોષ દિવાલ હોય, જ્યારે પ્રાણી કોષની અંદર આપણને કોષની ફરતે કોષ દિવાલ જોવા મળતી નથી. આ ઉપરાંત એ કોષ દિવાલની બદલે આપણને પ્રાણી કોષની ફરતે જોવા મળે એ કોષ રસ સ્તર, જે વનસ્પતિ કોષમાં હોય. કોષ દિવાલને હટાવવાથી જે અંદરનું પડાવે એ કોષ રસ સ્તર જ આવે. વનસ્પતિ કોષનું કોષ રસ સ્તર એ પ્રાણી કોષનું બહારનું આવરણ કોષ રસ સ્તર સરખું જ હોય, ખાલી વનસ્પતિ કોષમાં ફરતે એ શરીરોની બનતી નિર્જીવ એવી કોષ દિવાલ જોવા મળે, એ પ્રાણી કોષમાં જોવા ન મળે. એ કોષ દિવાલને લઈને વનસ્પતિ કોષ સખત અથવા બરડ હોય, સખત અથવા બરડ. જ્યારે પ્રાણી કોષ છે એ નરમ હોય, ઓછો અથવા તો નરમ હોય, પણ તેમાં નિર્જીવ એવી કોષ દિવાલ ના હોય. બીજું, પ્રાણી કોષો છે એમાં રસધાની જોવા ના મળે. અપવાદ છે એક, બાકી આખી પ્રાણી સૃષ્ટિના કોઈ પ્રાણી કોષમાં રસધાની આપણને જોવા મળશે નહીં. ત્યારે વનસ્પતિમાં એક જ અપવાદ છે જેમાં રસધાની ન હોય, બાકી હંમેશા બધા વનસ્પતિ કોષમાં આપણને રસધાની છે એ જોવા મળે જ છે. એ સિવાય વનસ્પતિ કોષમાં આપણને હરિતકણ જોવા મળે, હરિતકણ નામની કોષ અંગિકા. એની સામે પ્રાણી કોષમાં આપણને હરિતકણ છે એ જોવા મળશે નહીં. એની સામે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર નામની અંગિકા હોય, એ વનસ્પતિ કોષમાં ના હોય. એટલે વનસ્પતિ કોષમાં રસધાની હોય ત્યારે પ્રાણી કોષમાં આપણને તારા કેન્દ્ર છે એ જોવા મળે. તો આવા તફાવતો તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શીખ્યા છો. એના ઉદાહરણ પણ તમને નહીં આપી સિવાય તમે આપી શકો કે ડુંગળીનો કોષ, તમે ડુંગળીનું પડ ઉખાડી અને નાનો ટુકડો કરી મિથિલિન બ્લુ નામના અભિરંજક વડે અભિરંજિત કરી એના ઉપર કવર સ્લિપ ઢાંકી એ સ્લાઇડને તમે માઇક્રોસ્કોપમાં જુઓ, તમને કોષ દિવાલયુક્ત વનસ્પતિ કોષ દેખાશે. જ્યારે તમારા પ્રાણી કોષ જેવા હોય તો આપણા ગાલના અંદરના ભાગમાં જે આપણા ડિસેક્શન બોક્સમાં સ્કાલ્પેલ આવે, ચપ્પુ, એને સ્કાલ્પેલ કહેવાય. એ ઘસી જે ટૂંકમાં લાળ
તમે બહાર કાઢો છો એમાં અસંખ્ય કોષો હોય, જે આપણા ગાલના કોષો મતલબ પ્રાણી કોષ છે. એને પણ મેથેલિન બ્લુ નામના અભિરંજક વડે અભિરંજિત કરતા તમે એને માઇક્રોસ્કોપમાં જોઈ શકો છો. એકદમ તમને નરમ દેખાડે, એકદમ પાતળા અને નરમ. ધમણીના કોષોમાં તમને એકદમ સ્પષ્ટપણે નિશ્ચિત આકાર અને ચોક્કસ રીતે કોષ દિવાલના રૂપમાં એનો આકાર જોવા મળશે. પ્રાણી કોષમાં તમને ગાલના કોષમાં તમને જોઈએ એવો નિયમિત આકાર જોવા નહીં મળે. કોષો બધા અનિયમિત આકાર એકદમ સોફ્ટ અને પાતળા જોવા મળશે. તો આવી રીતે તમે પ્રાણી કોષ વનસ્પતિ કોષનું ઉદાહરણ સહિત તફાવત પણ આપી શકો છો. તો અહીંયા આપણે કોષની આ પ્રાથમિક વિગતો છે જોઈ. એ સિવાય અહીંયા આપણે બીજી વાત એક આપી છે, કોષો છે એના કદ, આકાર અને કાર્યની બાબતે ઘણા બધા અલગ પડે છે. પહેલા આપણે કદની વાત કરીએ. કોષોમાં વિવિધતા. પહેલા આપણે કદની વાત કરીએ તો જે નાનામાં દુનિયાનો કોષ છે એનું નામ છે માઇકોપ્લાઝમા. એનું કદ છે એ લગભગ 0.3 માઇક્રોમીટર જોવા મળે આપણને. 0.3 માઇક્રોમીટર. એ સામે બીજો એક કોષ બેક્ટેરિયા, એ 3 થી 5 માઇક્રોમીટરના હોય. એની સામે આપણો જે માનવ રક્તકણ છે, આરબીસી, એ 0.7 માઇક્રોમીટરના હોય. હવે નાની સાઈઝના કોષોની વાત કરી. એ સિવાય જે ઓસ્ટ્રિચ શાહમૃગ છે, દુનિયાના મોટા મોટા કોષ, દુનિયાના નાના નાના કોષ એટલે આ માઇક્રોપ્લાઝમા, દુનિયાના મોટા મોટા કોષ શાહમૃગનો અંડકોષ. શાહમૃગનો અંડકોષ છે એ લગભગ 15 સેન્ટીમીટરનો હોય, લગભગ 1.5 કિલોની આસપાસનો એનો એક કોષ હોય. આ થઈ કદ બાબતે વિવિધતા. એમ કોષોમાં આકાર બાબતે આપણને વિવિધતા જોવા મળે. અમુક કોષો છે એનો આકાર એ આપણને ગોળ જોવા મળે, અમુક કોષોનો આકાર છે એ અનિયમિત ગોળ જોવા મળે. જેમ કે આપણા શ્વેતકણો WBC ગોળ છે, બે પ્રકારના હોય. તમે સાઈડમાંથી જુઓ તો આવી રીતે પણ દેખાય અને આવી રીતે પણ દેખાય. દેડકાના રક્તકણ છે એ આવી રીતે દ્વિબહિર્ગોળ કહેવાય, દ્વિબહિર્ગોળ. અને આપણા જે આરબીસી છે રક્તકણો, રેડ બ્લડ સેલ, એને કહેવાય દ્વિઅંતરગોળ. વચમાં આપણે કોષ કેન્દ્ર ના હોય એટલે અહીંયાથી બે તરફથી બેસેલા હોય એટલે દ્વિઅંતરગોળ, બે તરફની સપાટી અંતરગોળ છે. અહીંયા કોષ કેન્દ્ર દેડકાના રક્તકણમાં હોય. આ દેડકાનો રક્તકણ છે અને આ માનવનો રક્તકણ છે. આપણે દ્વિઅંતરગોળ હોય, આ દ્વિબહિર્ગોળ હોય. તો આવી રીતે તો જે ચેતાકોષ છે એ પ્રવર્ધમય હોય. આવી રીતે સ્ટાર આકારનો પણ કોષ પ્રવર્ધક, શિખાતંતુ ને અપતંતુ જેવો. અમુક કોષો છે લાંબા વધારે હોય, પહોળા ઓછા, સ્તંભ જેવા, એને કહેવાય સ્તંભાકાર કોષો. જેમ કે નામ છે સ્તંભાકાર પેશી, અથવા વનસ્પતિમાં લંબોતક પેશી, એમાં લાંબા કોષો વધારે હોય. તો અમુક કોષ છે એ બહુકોણીય આકારના હોય, બહુકોણીય. જે વનસ્પતિમાં દ્રવોતક પેશી હોય એના કોષો આપણને આવી રીતે જોવા મળે. જેમાં મૃત પેશી હોય એટલે કોષ કેન્દ્ર નહીં હોય પણ કોષ દિવાલમાં આપણને આવી રીતે લિગ્નિનનું સ્તુલન જોવા મળે. એટલે કહેવાય બહુકોણીય કોષો. ક્યાંક અંડાકાર કોષો હોય, ક્યાંક છે એ તંતુમય કોષો હોય. જે સ્નાયુ પેશી છે એ સ્નાયુ કોષો, એ સ્નાયુ તંતુઓ હોય. તો આકાર બાબતે પણ ઘણી બધી આપણને વિવિધતા છે જોવા મળે. અને ત્રીજું જે કાર્ય છે એ કાર્ય બાબતે પણ કોષોમાં આપણને વિવિધતા જોવા મળે. અમુક કોષ છે એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે, અમુક કોષો છે એ સંગ્રહનું કામ કરે. પ્રાણીઓમાં અમુક કોષો છે એ
ઉર્મિવેગને ઉત્પન્ન કરવાનું કામ કરે, સ્નાયુ કોષ છે ચેતાકોષો ઉર્મિવેગને ઉત્પન્ન કરી વહન કરવાનું કામ કરે, સ્નાયુ કોષો છે એ હલનચલનનું કામ કરે છે, અમુક મેદપૂર્ણ પેશી જેવી શારીરિક પેશીનો પ્રકાર એવો છે જે મેદનો ચરબીનો સંગ્રહ કરવાનું કામ કરે, અમુક કોષો પ્રસરણનું કામ કરે, અમુક કોષો ગાળણનું કામ કરે. એમ કામની કાર્યની બાબતે પણ કોષોમાં વિવિધતા હોય અને કાર્ય પ્રમાણે તે એ કાર્યના અનુરૂપ એમાં આપણને રચના, કદ કે આકાર છે એ જોવા મળે. અહીંયા આપણે કોષની પ્રાઇમરી વાતો છે એ પૂરી કરી. હવે એકચ્યુઅલી આ પાઠની અંદર આપણે આ શીખવાનું છે કે પ્રોકેરિયોટિક કોષ છે એની રચના કેવી હોય અને જે યુકેરિયોટિક કોષ છે એની રચના આપણને કેવી જોઈએ. મુખ્યત્વે પાઠમાં આપણને પહેલાં આપી છે બેક્ટેરિયા જેવા કોષો જેને કહેવાય આદિકોષ કેન્દ્રિત કોષો કેવી રચના ધરાવે છે એ સમજશું. એના પછી જે સુકોષ કેન્દ્રિત કોષો હોય જેમાં કોષ કેન્દ્ર સહિત બધી વિવિધ અંગિકાઓ હોય એ રચના અને કાર્ય આપણે એ શીખવાનું હોય. પાઠમાં બે જે મુખ્ય પ્રકારના કોષો છે એ શીખવાના છે. આપણે હવે નેક્સ્ટ લેક્ચર શીખશું. અહીંયા આપણે રાખીએ છીએ. આના આધારે નોંધ બનાવો અને પછી આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ અને ફરી નોંધમાં રિવિઝન કરી અને આગળનું લેક્ચર સાંભળવા માટે બેસજો. તમને આટલું બેકગ્રાઉન્ડ મગજમાં હોય તો તમને આ રચના સમજવામાં ઘણી બધી સરળતા રહેશે. અહીંયા આપણે અટકીએ છીએ.